સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા। આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા માતા મળી આવી હતી, જ્યારે તેનો મિત્ર બાળક લઈને ફરાર થઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલે બાળકને બચાવવા માનવતા દાખવી હતી, જો કે માતા માનવતા ભૂલી ગઈ હતી અને ગંભીર હાલતમાં બાળકને લઈને મિત્ર સાથે ભાગી ગઈ હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો। જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી, જેથી તેમને ફરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા। ત્યારે તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે હતો। બાળકને સ્તનપાન કરાવવા માટે આઈસીયુમાંથી માતા પાસે બહાર લઈ જવામાં આવ્યું હતું। આ દરમિયાન 6 દિવસની સારવાર બાદ ગતરોજ સવારે પહેલા મહિલા અને ત્યારબાદ યુવક બાળકને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી। બાળકને સ્તનપાન કરાવવા માટે આઈસીયુમાંથી બાળકને લઈને માતાને બહાર પણ આપવામાં આવતું હતું, જેમાં આ યુવક પણ બાળક લેવા આવતો હતો। મોટાભાગે પતિ હાજર ન રહેતો અને નજીકનો સંબંધી એવો યુવક જ સાથે રહેતો હતો। ગતરોજ સવારે 5:30 વાગ્યે બાળકને સ્તનપાન કરાવવા માટે યુવક બાળકની માતા પાસે લઈને ગયો હતો। આ એક થોડા દિવસનું નિત્યક્રમ થઈ ગયો હતો, જેથી ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ માટે અજુગતું થયું હોય તેવું લાગતું ન હતું। જોકે બાળકને આપ્યા બાદ 2 થી 2.5 કલાકનો સમય વીતી ગયો હોવાથી પરત ન આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી। બાળક તેની જગ્યા પર હાજર ન હોવાથી અને પરિવાર પણ ન હોવાથી સિક્યુરિટીને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ બાળક અને પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જોકે વધુ 2 કે 3 કલાક બાદ પણ કોઈ પત્તો લાગ્યો ન હતો। ત્યારબાદ બાળકને લઈને નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આરએમઓ સહિતને જાણ કરી પોલીસની કાર્યવાહી પૂર્ણ કરી હતી। બાળકના પિતાને પણ બોલાવી લેવામાં આવ્યા હતા। આ બાબતે તેમને પણ જાણ કરી હતી। આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકને બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા। બાળકની હાલત ગંભીર હોવાથી ફરી સિવિલ બોલાવી સારવાર શરૂ કરી હતી। 6 દિવસમાં તમામ પ્રકારના ટેસ્ટ અને જોઈએ તે તમામ સારવાર આપવામાં આવી હતી। માતા અને બાળકની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી। સિવિલના તબીબોએ બાળક માટે માતાનું ધાવણ મહત્વનું હોવાથી સ્તનપાન કરાવવા પણ આપતા હતા। જોકે માતા માનવતા ભૂલીને બાળકને લઈને તેના મિત્ર સાથે ફરાર થઈ ગઈ હતી। આ જે બાબતની આપ અમને જાણ કરી રહ્યા છો, એ દિવસે સવારે 5:30 વાગે માતાએ એ બાળકને લીધું હતું અને એને સ્તનપાન કરાવેલું હતું અને એના બાબતે આ એક નિત્યક્રમ હતો, જે અમારા નર્સિંગ સ્ટાફ માટે અને ઓન ડ્યુટી ડૉક્ટર્સ માટે કોઈ અજુગતું થયું હોય એવું લાગતું નહોતું। લગભગ વહેલી સવારે 7 થી 7:30 વાગ્યાના સુમારે એ બાળકને લેવા માટે આજે એમના નજીકના પરિચિત વ્યક્તિ અંદર આવેલ હતા અને એ લઈ ગયા હતા, પરંતુ એ વ્યક્તિ વારંવાર આ માટે અંદર આવતા હતા અને બાળકને ધાવણ આપે 2 થી 2.5 કલાકનો સમય વીતી ગયો હતો। એટલે જ અમારા નિયમ પ્રમાણે બાળકને ધાવણ આપવાનો સમય હતો, એટલે એ લઈ ગયા, જે અમારા માટે કોઈ અજુગતું નહોતું। પરંતુ થોડીવાર પછી જ્યારે અમારા ડૉક્ટર અને સ્ટાફે જોયું કે બાળકને ફીડિંગ આપવા કે ધાવણ આપવા માટે લઈ ગયા છે, પણ ફરી પાછું મૂકી નથી ગયા। સુરત સિવિલ હોસ્પિટલના સીસીટીવીમાં માતા યુવક બાળકને લઈને ભાગતા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે। પહેલા મહિલા ભાગે છે અને ત્યારબાદ બાળકને લઈને યુવક ફરાર થઈ જાય છે। આ સાથે જ સિવિલથી નીકળ્યા બાદ ત્રણેય સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી ટ્રેનમાં પણ બેસી ગયા હતા। જોકે ત્યારબાદ મહિલા એકલી ટ્રેનમાંથી ઉતરી જાય છે અને તેના પછી યુવક પણ ટ્રેનમાંથી ઉતરી જાય છે। જોકે હજુ સુધી બાળક કે યુવકનો પત્તો લાગ્યો નથી, જ્યારે મહિલા મળી આવી છે।